ગુરુને મોટા આશ્રમો હોય, મોટી ગાડીઓ હોય, મોટા મોટા સેવકો હોય, એવા ગુરુ नहीं। गुरु ऐसा कीजिए जैसे पूनम का चांद, तेज दिए पण तपे नहीं। गुरु एवा होवा જોઈએ। गुरु करता पहला मेरे भाई बहन ध्यान से सुने, गुरु धारण करता पहला 25 વખત નો વિચાર કરવાનો, પછી ગુરુ ધારણ કરવાનો। પણ એક વસ્તુ છે કે હનુમાનજીને ગુરુ ધારણ કરો એટલે કાંઈ કરવાની જરૂર નહીં, કેમ કે હનુમાનજીનું આખે આખું ચરિત્ર ઉજળું। બીજું, આ ગુરુને તો ક્યારે દક્ષિણા દેવી પડે, હનુમાનજીને કાંઈ નહીં, હામી દે। ગુરુજી મારા આવે મન ખો, આવેલ મન ખો સુધારો રે ગુરુજી મારો, આવેલ મન ખો સુધારો, આવેલ મન ખો સુધારો રે ગુરુજી મારો, આવેલ મન ખો સુધારો, હે ગુરુજી મારો, આવેલ મન ખો સુધારો। લખ 84 માં બહુ દિન ભટક્યા, ઘડી ઘડી પશુ અવતારો, લખ 84 માં બહુ દિન ભટક્યા, ઘડી ઘડી પશુ અવતારો। રામ મળવાનો ગુરુ માર્ગ બતાવો, રામ મળવાનો ગુરુ, એ ગુરુ માર્ગ, રામ મળવાનો ગુરુ માર્ગ બતાવો, મટી જાય ઘોર અંધારો, ગુરુજી મારો આવેલ મન ખો સુધારો, હે ગુરુજી મારો આવેલ મન ખો સુધારો। લક 84 માં બહુ દિન ભટક્યા। ગુરુ વગરનું જીવન, અમારા ગુરુ શત્રુઘ્નદાસજી મહારાજ એમ કહેતા કે ગુરુ વગરનું જીવન મનુષ્ય રૂપેણ મૃગાચરંતી, માણસના વેશમાં ઢોર બરાબર છે ગુરુ વગરનું જીવન। પછી આપણે એક ગામડાની કહેવત છે કે ભાઈ ગધેડાને ન અડાય, આવું કહેતા ગામડામાં। ગાંગાભાઈ આપણે સાંભળતા ને આવું કે ભાઈ છોરા હું ગધેડાને ન અડજો, અમને કહેતા। એટલે અમે પૂછતા ગધેડાને કેમ ન અડાય, એટલે કે ગધેડાને અડો તો 18 દીની પન્નોતી લાગે, આવું કહેતા આપણા વડવાઓ, અમે સાંભળેલું છે આવું। તો અમારા ગુરુજી શત્રુઘ્નદાસજી મહારાજ એમ કે ગધેડાને અડવાથી કોઈ દિવસ 18 વર્ષની કે 18 દીની પનોતી ન લાગે। ગધેડો તો મહેનત કરીને પોતે ખાય છે ને એના માલિકને ખવડાવે છે। અને બીજું, ગધેડો તો એક સંત મેકણ દાદાનું, લાલીઓ ને મોતીઓ સંત મેકણ દાદાને હું રાખ્યો છે। પણ જો નુગરા માણસનો તમારા ઉપર પડછાયો પડી ગયો તો તમારી 18 દિવસની નહીં 18 વર્ષની પનોતી લાગે। આવો નુગરા, એટલે તો કીધું ને કે નુગરા માણસનો સંગ ન કરજો જાડેજા, નુગરા નક્કી નરકે લઈ જાય, નુગરા નરકમાં જ લઈ જાય, એને હવરી હુજે જ નહીં। બાકી જે વ્યક્તિએ ગુરુની કંઠી ધારણ કરી હશે ને એ બેડો પાર કરાવી દેશે, બેડલી પાર ઉતારશે। કચ્છનો જેસલ જાડેજો સાહેબ નુગરો હતો, હાવ જેસલ જાડેજો હાવ નુગરો બાપુ। અને એની ભાભીએ કીધું કે આ શું કે અહીંયા કચ્છમાં કે ઘોડી ધોળા વસર્યો, જા કાઠિયાવાડમાં અને તોરી રાણી તોરી ઘોડી તોડી તરવાર લઈ આવ। અને સાહેબ તોરલ કઈ જેવી હતી નથી, તોરલ તો ગુરુમુખી હતી, ગુરુમુખી। તોરલે 3 તારિયા 66 સધીર, જેસલ જગનો ચોટો પલમાં પીધો પીર। એ કાઠિયાવાડની તોરલ અને જાડેજા જાય છે એમાં। અને એક 1 મિનિટ તોરલે જાડેજામાં શું જોયું તમને ખબર છે? ધ્યાન से सुने, 1 મિનિટ। તોરલે એવું જાડેજામાં શું જોયું કે એને કંઠી બાંધી કે ગુરુના સદમાર્ગે લઈ ગઈ। આપ બધાય વાતથી પરિચિત છો કે જ્યારે જેસલ જાડેજો ત્યાં ગયો
અને ત્યાં સાસટીએ કાઢીને ત્યાં અને ત્યારે ત્યાં પાઠ મંડાણો હતો, પાઠ ચાલુ હતો. ત્યારે પછી પાઠનો એવો નિયમ હોય કે ભાઈ છેલ્લે પ્રસાદ અને ગમાણમાં હંતાણો. હવે ગમાણમાં હંતાણો ઘોડી નીકળી ગઈ હાવર મારીને, એટલે કોઈ કીધું કે ભાઈ ઘોડી છૂટી ગઈ એટલે ઘોડીને માથી આવો, તો ઘોડી ખીલા હોતે નીકળી ગઈ હતી. એ આટલો મોટો ખીલો હોય લોખંડનો, અને જાડેજાનો અંદર હાથ, આ હાથ ઉપર એટલા હથોડા માર્યા, એટલા ખીલા ધ્રવ્યા કે જાડેજાએ નકા ઈ ન કર્યું, એમને શાંતથી રહી ગયો અને એમને પડ્યો રહ્યો, એને કાંઈ ન કર્યું. અને બધે પ્રસાદ વેચાઈ ગયો. ત્યારે પ્રસાદ બચ્યો. તોરલે કીધું હજી કોઈક છે આપણા અહીંયા, જોવો બધે. અને જ્યાં તોરલ ગોતતી ગોતતી ગમાણમાં આવી, જ્યાં ઘમસાણમાં ઘોડો બાંધ્યો ત્યાં, અને ત્યાં જ્યાં જુએ ત્યાં લોહી નીકળી રહ્યું, અહીંયા કોણ છે? અને જ્યાં જોયું ત્યાં જેસલ જાડેજો હાથમાં ખીલો, અને જાડેજો આમ જુએ છે. અને ત્યારે કીધું તમે કોણ? તો કે હું કચ્છનો જાડેજા છું. અને ખીલો કાઢી અને તોરલે વિચાર્યું આ છે 100 ટચનું સોનું, પણ આને ઘાટ નથી થયો. જાડેજો 100 ટચનું સોનું છે, પણ આને ઘાટની જરૂર છે, ઘાટ નથી મળ્યો, અને ઘાટ હવે આમાં ઘડી દઉં. અને પછી ઘાટ ઘડે તોરલ. અરે પાપ તારું પ્રકાશ જાડેજા ધર્મ તારો વાડ રે. જય સિયારામ. તારી બેડલીને બુડવા નહીં દઉં, તારી નાવડને બુડવા નહીં દઉં. જાડેજા રે એમ તો રાખે છે હોજી રે મેં સતી રાણી કે છે. તોડી સરોવર પાર સતી રાણી, તોડી સરોવર પાર રે. તોડી સરોવર પાર સતી રાણી, તોડી સરોવર પાર રે. મેં તો ગૌધન તરસ્યા, મેં તો ગૌધન દર્શન વાર્યા. તોલા દે રે એમ જાડેજો કેશી, ઓજી રે મજે સાલ કેશી. અને એ કાઠિયાવાડી તોરલ જાડેજાને કીધું કે હાલ. તો કે હું ચોરી કરવા આવ્યો હતો. શેની ચોરી? તો કે તારે હાલવાનું છે મારી જોડે, તારી આ ઘોડી તલવાર લઈને હાલવાનું છે. અને કીધું કે કાંઈ વાંધો નહીં, ચાલો જાડેજા. તોરલને ખબર હતી કે આ સે સોનું ઘાટ આપવાનો છે, ઘાટ આપે એટલે આનો બેડો પાર થઈ જાય. એમ લુગરા માણસને જો પાર પહોંચાડી દીધો હોય ને પીર કહીને પૂજાયો હોય તો એ ગુરુની શક્તિ કેટલી.